હેલો ભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અત્યારે સવારનો વાગી ગયા છે, 9:30 વાગી ગયા છે અને આપણે તૈયારી થઈ છે નોકરી જવા માટે. અને બહાર વરસાદ ચાલુ છે, તો વરસાદનું કોઈ નક્કી નહીં, કદાચ આજ પણ રજા પડી છે. વરસાદ આવે એના પર આધાર છે. અત્યારે આપણે જઈએ તો ખરા નોકરી, કેવું રહે છે કેવું નહીં, કારણ કે અહીંયા વરસાદ પડે છે તો બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે. આવા જવાની તકલીફ પડી જાય છે. સ્ટેશનમાં હું તો ભરાઈ જાય છે પણ સામે તો અત્યારે હશું. અને અમારા રસોઈ ચણા પણ આવ્યા હતા અને શુક્રવાર યાદ સૂકવાના તો શું ચણા એટલે હજુ થોડા હવાયા લાગે છે, ઉગી જશે એમને. આનો લોટ બનાવશે દરીને મસ્ત. વરસાદ પડે છે તો પછી સૂકવવાની તકલીફ પડી જશે રસોઈ, તો આમાં જીગરો પડી જશે નાનો. તો લોટ બનાવી દે સારું દરે તો કામ લાગે, બચ્ચા બચ્ચા બનાવતા ખાવા. તો એ જ આપણે છે ને હવે નોકરી જઈશું અત્યારે તો જોઈએ હવે કેવું રહે છે. તો ચલો અત્યારે તો જઈએ નોકરી. નોકરી જઈને કેવું રહે છે, ત્યાં રજાનું છે સારું છે ખબર નહીં હવે તે અત્યારે ખબર પડે. ચલો આવી જઈએ નોકરી. અમારી હનુમાન તો રજા છે 2-4 12મા દિનનું, તો મજા થાય પેલા ગયા જતા રહેશે તારામાં. તો ભાઈ ચલો હવે છે ને આપણે જઈએ નોકરીમાં. એ કાંઈ તો આપણે ઘરે આવી જશે નોકરીથી. વાગ્યા 7:15. બહાર વરસાદનું માહોલ છે, ચાલુ થઈ ગયો, ટપક 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 ચાલુ થઈ ગયું વરસાદ. તો મારે એવું શું થાય, જાનુબાને વ્રત છે, પહેલો દિવસ છે, જાનુબા જોડે પણ જઈએ. જાનુબાની પૂછીએ કે જાનુબા કેવું છે આજના દિવસ, ભૂખ્યા રહ્યા કે નહીં રહ્યા, કે ભાઈ ફરારી કર્યું, ભાઈ ખાધું શું કર્યું પૂછી જોઈએ. તો ભાઈ ચલો જઈએ આપણે જાનુબા જોડે. જાનુબાને મળે એમના ઘરે જઈએ, બરાબર. તો કામ કરીને આવ્યો ને ઓલરેડી જઈએ જાનુબા ઘરે. ચલો આપણે આવીએ સંધુમાના ઘેર. અને અહીંયા તો આ જાણવાનું ગોરવાનો પ્રોગ્રામ થઈ રહ્યો, બટાકાનું શાક ને રોટલી મોડી મોડી બનાવી. પેલો કુકર લાવજો કે સૌ અરે આ બનાવો અરે મોડા અરે ચાલો હેડો ક્યાં ચાલો? સારા પ્રોગ્રામ ની તમારે અમારો ઢોસા જ લે પણ નહીં યાર, બટાકાનું શાક છે. પૂછો પૂછો ના બટાકાનું શાક. અને ગાય તો મારે પારું માં તારે જાનુબા છો, જાનમાં બોલાવો. પારુમાં ઠંડી લાગે છે? પારુમાં ઠંડી લાગે છે? ઠંડી તાવ આવે છે? તો ગાય તમારે જાનુબા નું વ્રત છે. કિલો વેફર લાવ્યો, પેલા લાવ્યો, આજ તો બટાકા છે, આખા બખા લઈને આવું જ તારા ગગલા દેનો પૈસા ટેસ્ટ કરી વાંચતો શું જી કિલો લાવ્યો વેફર છે ગેરંટી અરે વિશ્વ કરી એ આ બોલ બીજી કે વેફર લાવ્યો કઈ નહીં કેવી છે લાવ્યો મસ્ત મસ્ત. તો ગાય તમારે જાનુબા છે વ્રત છે, આજે આજનો પહેલો દિવસ છે. જાનુબા કેવું રહ્યું વ્રતમાં પહેલો દિવસ? પૂજા પણ સામાન એમ. એટલે કેળાની પેલી તો જાનુબા કેવું રહ્યું પહેલો દિવસ? હા હા છે ને જવું છે આજે? આજે જ પેલા દિવસે જ જવાય? ખબર નહીં. હા મેં આવશું બધા. હું તો બદામ શેક બદામ શેક હા કાદો હા નાખો તો રતન ચાલબા. આવો તો પેલી બાજુ મને બોલાઈ ગયા બતાવો પેલી બાજુ. જાનુબા તો આખો દાડો ખા 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 વેફર લાયા એ ડોલચામ પડી તો અમારા પપ્પા 2 દિવસ થી રજા ને 5 રજા ને 2 દાડા ચોરી ઘેર રહી આરામ કરે અને ફોન જોયો ટીવી જોઈ નહીં નહીં અને ખાવાનું કરી બેઠા શું કર્યું ખાવાનું ખાવાનું ટીવી અને મોબાઈલ બસ. બસ રહી તો ખરી સાસો
પપ્પાને અમારે જાનુ નું વરત કે અમે કોઈ સારું બનાવી શકતા નહીં ની પપ્પા કોઈ હા ઓ ઢોસા બનાવવાનું જાનુ જાનુ ઢોસા બનાવવાનો પડી ગઈ જિંદગી ખાણી આખો દાડો ટીવી 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 ખાઓ ને ખાઈ લે પછી મારા વાળા આવશે એટલે પછી ને હું એ લોકોને સહી ચડે આ તો મંચુરિયન ખાવાનું હોય ગાઈસ મંચુરિયન લાવવાનું હોય હા ગાઈસ આપણા ઘેર આવીએ છીએ આપણા પાછા અમારો વિહાર ખાઈ ગયા છે ઘેર જમી રહ્યા છે એકદમ મસ્ત મજાનું શું થયું તૂટી ગયું હા બને દે બીજું ચલો બેડા તો ગાઈસ રસોઈ મારો રસોઈ બનેલો છે એકદમ આજે તો શું બનાવે લે રસોઈ રોટલી બનાવી બીજું બરાબર શાક સળી ગયું છે અરે વાહ અલગ સિસ્ટમથી બનાવી લાગે શાક એમ ઓહો હોટવો સવારે નાસ્તા હા બનાવજે બપોરે પનીર બનાવજે એવું કોઈ બનાવજે અરે જોવા યોગ્ય લાગે બનાવજે હોજ હોટ બનાવ તો હોજ બનાવજો 4 વાગે જેવું બનાય 4-5 વાગે એવું બધું તૈયાર કરીને મેલ દે તો 4-5 વાગે જેવું બનાવી આપે વિહારે ખાય હા તે વાંધો નહીં એમ કરજે હા ભલે ભલે એકદમ ભક્કમ તો ગાય છે અમારે તો રસોઈ ફાઇનલ કરી દીધો તાર સવારે બનાવે છે અઠવો વધી બપોરે જે બનાવે સવારે નાસ્તામાં જે આવે હજુ ફાઇનલ થઈ ગયું તો ગાય ચલો રસોઈ બનાવે દૂધ યાદ ને ચાલે જવું પડશે પેલા ઘરે સાસે આવી પડે આપણે લે કોણ યાદ આવે તમે દુડિયા કે સાસે તાવા થાક લાગે છે એટલે યાર મને લાગે બ્રો મને અત્યારે બીક લાગે હું એકલા લઈને જવા જ માંગતો નહીં પેલી વાત જ એક હતી મને થાક લાગે છે નહીં સ્લીપ મારતો એમ ના મારે એકદમ તો મારો ને બ્રેક તો સ્લીપ માર બાકી એમ ના માર તો તું દૂધ લઈ આવ્યો હતો હા હા ઓકે ઓકે શાક તો એકદમ મસ્ત બનાવે છે તો એકદમ મસ્ત બનાવે છે રસોઈ બટાકાનું શાક જોઈએ ચાખે કેવું બની છે એકદમ ભક્કમ છે કે ધક્કમ છે નહીં તો ભાઈ ચલો આપણે ખાઈ લઈશું મને એટલે બનાવશું તો છાશ લાવવાની છે દૂધ લાવવાનું છે તો રસોઈ મોકલી દેવું રસોઈ આવશે તો પછી આપણે જવું પડે છેલ્લા કેવું બનાવી પાછું તું શું બનાવી તો લટકાવવાનું બીજું કોઈ ના બને લટકાવવાનું જ બનાવી બેટા ઓહો આ જો તો 12મા દિવસનો રજા હતી રજા હતી અરે મજા આવી લે યાર હા તે ભાઈ લીધો અંદર મેં લીધો મેં સાચું કીધું બેટા જોયું તો ખોટું નહીં બોલવાની યાર માર પડશે ખોટું બોલીશ તો અચ્છા રમવાનું બનાય મારે ડુંગળી છે ને ડુંગળી છે મારા આમી મારશે હમણાં અલે અને શું કરી જો અંદર ડુંગળી નાખીને રમશે હા બીજું માર પડશે તને હા બની જ જઈ તો મોટી હા રમો હેરો તો બસ જો કેમ ગોળી છે હવે યાર કેમ ગો બોલ બોલ ને देखो मटा मिटुआ ટામેટું રે ટામેટું નથી નાવા આ સ્માર્ટ એટલું કરે એક બિલાડી જાડી કરે એટલે કરજે તમને નહીં કરે એક બિલાડી જાડી વાર બોલજે એ આઈને બોલજે બેટા બિલાડી બોલે તાર બહાન બોલે લે ત્યાં બેસા તે બેસા તા અમી જોડે જા એક બિલાડી વિહો એ ત્યાં બેસા તા અમી જોડે આવડે છે બિલાડી હા જઈએ એમ તા અમી છે હા બોલો એટલે શું લે બોલજે આંગળી એટલે
લંગડી આવડે સાહેબ અચ્છા અહીં ક્યાં ગઈ યાર તો ઘર હા બતાવજો લંગડી બતાવો તમારે હેલો હા 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 બસ ધીમા 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 બસ પેલું ગાય છે ને એક બિલાડી જાડી સાડી પહેરી ફરવા ગઈ બિલ્લીને આવ્યા ચક્કર સાડીનો છેડો મગર બિલ્લીને આઈ ગયો બીજું કોઈ એમ આવડે છે મોટા હાથી ઘૂમને ચલા કરને આવડે છે ને બાળ મંદિરનો શીખવા બોલો હાથીભાઈ તો લાગે મોટા સુરમા લાવે પાણી તો હા પાણી તો ગંદુ સામે ઉભો બોલ સામે ઉભા ચંદુ છંદુ માટે ચોટી બા બનાવે રોટી રોટલીમાં ભૂલી ગયો છો ભૂલી ગયો આવ્યો હમણાંથી સ્કૂલ હતો ને એટલે બાળ મંદિર કાલથી દરરોજ જજે લે ઢોંડું લાવી દે ચક્કુ છૂટું નહીં મારતું પડતા લાય એ આખું કરી આલિયા તું કે છે જોઈએ બેટા બધા ચમચાગીરી કરવાનું બંધ કરી દેજે કે મારા મોકલી રીતા બન ક્યાં જવું આ ડુંગરો થઈ જાય આગળ બનાવીને ફેવરો કે બેટા ફોરો કે ટ્રાય કર ટ્રાય કરો બેટા ફુલાવમાં હવા ભરો હવા અંદર હા બંધ કર દો હવે થઈ ગયો ફુગ્ગો હા ફુગ્ગો થઈ ગયો હા ના કરાય હવે હા તે ખાઈ લો કોણ નાખ્યા છે લ્યો ભૂખ લાગી છે તારું વાળું લે બેટા ચાલુ કરી દે તું એ ચાલ આ તારે જેની રોટલી ચાલુ કરી દે ખાવાનું ચલો લે મને યાર થોડું તું ખાધી ને બટાકાનું શાક બધા લીંબુ લાવીને લીંબુ નાખીને ખાઈ ના કરતા હા નહીં હા તો ગાય રસોઈ શાક બનાવ્યું મસ્ત આપણે લઈએ ખાઈએ કેવું બને હા તે બટાકું જ છે બેટા બટાકાના શું બનાવે છે આવા શું કહેવાય વઘારેલો ભાત કે પુલાવ વઘારેલો ભાત દૂધની ઠેલી છે બે નથી લીટર વાળી અચ્છા સારું કરી લાવ્યા તો કાલ પાસ ક્યાં જવા હતા આપણે હું સવારે તો કાંઈ ચલો અમે ખાઈ લઈએ મસ્ત મજાનું રસોઈ બનાવી ખાવાનું ખાઈ લઈએ અને પછી જાન બાપા જાન છે પેલા કે જાન છે હા શું લગાવી લે છે હા તમે જીએ લઈ લેતા ચલો એ રાધે એમ નાકા તૂટી જશે બેટા તો ચલો ગાઈસ ખાઈ લઈએ ગાઈસ અમે ઘેર આવીએ છીએ અને ઊંઘવાની તૈયારી છે અમારી બેન તો કૂતરાને પકડવાની વાત કરે છે તો ગાઈસ ચલો ઊંઘી જશું અમે હા બેટા ચલો તો ગુડ નાઇટ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ કહે તો ગુડ નાઇટ બાય જય શ્રી કૃષ્ણ કાલે મળશું જય શ્રી રામ